મારું નામ બીના મેડમ છે. વડોદરા શહેરમાં જે લક્ષ્મીવિલાસ પેલેસ છે એની કિંમત 20,000 કરોડ રૂપિયા છે અને એમાં જે રાજા છે એના વિશે આપણે અહીં જાણીશું. અમારા વડોદરામાં મારું સામ્રાજ્ય છે, તેમાં કોઈ વારસદાર નથી. તો આ સામ્રાજ્યનું હું શું કરું? મારી પાસે ખૂબ જ મોટું સામ્રાજ્ય છે, તેમાં કોઈ વારસદાર નથી. તો હું આ સામ્રાજ્યનું શું કરું? મારી જોડે અનાથાશ્રમમાં ઘણા બધા છોકરાઓ છે, તેઓને રજૂ કરો. તું કેમ આવ્યો છે? મને બોલાવે છે એટલે આવ્યો છું. તું કેમ આવ્યો છે? ઘરમાં ખોલાવો. તું કેમ આવ્યો છે? વાત કરવા. આથી આપણે આ સામ્રાજ્યમાં રાજા ઘોષિત કરીએ છીએ. તેનું નામ સયાજીરાવ ગાયકવાડ છે. તો કે સયાજીરાવ ગાયકવાડ આપણા વડોદરા શહેરના રાજા બન્યા પછી આપણે વડોદરા શહેરમાં કોઈ દિવસ અંગ્રેજના શાસન નીચે આપણે ગુલામીમાં આવ્યા નથી. બરાબર ને? Clap for them once again. मुझे इन दोनों का एक सीन सबसे अच्छा लगा. तुम किसके लिए आए हो? looks like that. The story of सर सयाजीराव गायकवाड़ बहुत शॉर्ट में समझाया. एक अनाथ होने के बावजूद भी उन्होंने इस वडोदरा सिटी को ऐसा बनाया कि हमें आज तक कभी ब्रिटिशर ने रूल नहीं किया और हमें 15 अगस्त को सेलिब्रेट करने की कोई ज़रूरत ही नहीं, क्योंकि हम कभी किसी पे डिपेंडेंट ही नहीं थे, तो इंडिपेंडेंस आता ही नहीं. बराबर. सो बी द प्राइड ऑफ वडोदरा, दिस वडनगरी वडोदरा, एंड वंस